હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 16 આબોહવા. મિત્રો, કે આ લેક્ચરની અંદર આપણે આબોહવા વિશેની માહિતી મેળવી હતી કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે કે જે સામાન્ય રીતે 35 વર્ષ સુધી જે તે વિસ્તારનો અભ્યાસ કરવામાં આવે છે અને તેના આધારે તે વિસ્તારની આબોહવા વિશે નક્કી થતું હોય છે. ત્યાર પછી આપણે જોયું તો ઋતુ પરિવર્તન કેવી રીતે થાય છે. તો પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશે નમેલી છે, તેથી તેનાની કક્ષાએ તે 66.5નો ખૂણો બનાવે છે અને આના લીધે ઋતુ છે તે બદલાતી હોય છે, કારણ કે સૂર્યના સીધા કિરણો, સૂર્યની પરિક્રમણની ક્રિયાના કારણે તેના સીધા કિરણો ક્યાંક પડે છે તો ક્યાંક ત્રાંસા કિરણો પડે છે અને તેના લીધે ઋતુઓનું પરિવર્તન થતું હોય છે. આબોહવાની વિવિધતા પણ આપણે જોઈ કે લદ્દાખમાં આવેલા લેહમાં દ્રાસનું તાપમાન -45 હોય છે શિયાળામાં, તો રાજસ્થાનના શ્રીનગરમાં અલવર ખાતે આવેલ વિસ્તારનું તાપમાન 51 ડિગ્રી જેટલું હોય છે. તો આ બંને વિસ્તારોમાં તાપમાનમાં ખૂબ જ મોટો તફાવત છે તે જોવા મળે છે. તેવી જ રીતે ભારતના કેટલાક વિસ્તારો, અસમ, મેઘાલય, ચેરાપુંજી, આ બધા વિસ્તારની અંદર વરસાદ 1200 સેમી કરતાં પણ વધારે પડે છે, જ્યારે રણ પ્રદેશની અંદર, રાજસ્થાનના આવેલા કેટલાક રણ પ્રદેશમાં સમગ્ર વાર્ષિક વરસાદ છે તે 10થી 12 સેમી જેટલો જ પડતો હોય છે અને ક્યારેક તો આ વરસાદ પણ હોતો નથી. તો આ રીતે જુદા જુદા વિસ્તારની અંદર આબોહવામાં વિવિધતા પણ જોવા મળે છે. આબોહવાને અસર કરતા 4 પરિબળો: અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ અને પવનો. તેના વિશેની વાત કરી હતી કે અક્ષાંશમાં 111 કિમી બે અક્ષાંશની વચ્ચે તફાવત હોય છે અને ક્રમિક આપણે જેમ જેમ અક્ષાંશ વૃત્તમાં આગળ વધતા જઈએ તેમ તેમ તાપમાનમાં પણ ફેરફાર થતો જાય છે. સમુદ્રથી અંતર, સમુદ્ર કિનારે સમતાપમાન છે તે જોવા મળતું હોય છે, એટલે કે એક સરખું તાપમાન છે તે અનુભવાતું હોય છે, પરંતુ સમુદ્રથી જેમ જેમ આપણે દૂર જઈએ તેમ તેમ આ તાપમાનમાં ફેરફાર થતો જોવા મળે છે, એટલે કે જુદા જુદા પ્રકારનું તાપમાન અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જોવા મળે છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ, જેમ ઊંચાઈ 1000 મીટર ઊંચાઈએ જઈએ તો 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે, તેવી જ રીતે જેટલી ઊંચાઈ ઉપર આપણે જઈએ તેમ તાપમાનમાં છે તે ઘટાડો થતો જાય છે. 165 મીટર ઊંચાઈ જઈએ એટલે 1 સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થાય, બરાબર છે. તેવી જ રીતે 1000 સેલ્સિયસ જેટલા 1000 મીટરની ઊંચાઈ જઈએ તો 6.5, જેમ જેમ ઊંચાઈએ જાઓ તેમ તેમ તાપમાનમાં છે તે ઘટાડો થતો જાય છે. એટલે સમુદ્રથી ઊંચાઈ છે તે પણ વાતાવરણને અસર કરે છે. વાતાવરણીય દબાણ અને પવનો, વાતાવરણની અંદર દબાણ અને પવનોની સ્થિતિના કારણે પણ વાતાવરણમાં ફેરફાર છે તે થતો હોય છે. આજે આપણે જોવું છે ઋતુચક્ર. આપણા દેશમાં લગભગ 2 માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે, કે દર 2 માસના સમયગાળો જાય ને એમ એમ હવામાન છે એ કેવું રહે છે, એક જ સરખું રહે છે. આમ 2 માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ. 2 માસનો જે સમયગાળો છે તેને આપણે ઋતુ કહીએ છીએ, જેમાં 2 માસના સમયગાળા પ્રમાણે 6 ઋતુ આપણે અનુભવતા હોવા જોઈએ. તો એ 6 ઋતુ છે તે અહીં તમે નીચે ઋતુચક્રની અંદર પણ જોઈ શકો છો: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ. બરાબર છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. તે પ્રમાણે આપણે 6 ઋતુઓ છે તે અનુભવીએ છીએ, જેમાં અહીં પણ તમને આપેલું છે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ ઋતુઓમાં પણ નજીક આવતી બે ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે 2 ઋતુઓ સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 જ ઋતુઓ થાય: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. બરાબર છે. 2 ઋતુઓ સાથે ગણીએ, દાખલા તરીકે છે તે આપણે
વસંત અને ગ્રીષ્મ બંને ઋતુને તમે સાથે ગણો, બરાબર છે, તો વસંત અને ગ્રીષ્મની ઋતુ છે તે કઈ, તો કે ઉષ્ણ ઋતુ, બરાબર છે. પછી વર્ષા અને શરદ તો વર્ષા ઋતુ, અને હેમંત અને શિશિર તો શીત ઋતુ, એટલે કે ઠંડી ઋતુ છે તે ગણી શકાય છે, બરાબર છે. એટલે હેમંત અને શિશિરમાં કઈ આવશે, શીત ઋતુ આવશે. પછી વસંત અને ગ્રીષ્મમાં આવશે ઉષ્ણ ઋતુ, અને ત્યાર પછી વર્ષા અને શરદમાં આવશે વર્ષા ઋતુ. તો આ પ્રમાણે ઋતુચક્ર છે તે ચાલતું હોય છે. શિયાળો બેસતા ઠંડીનો આરંભ થાય છે અને ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થતો જાય છે. ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે છે અને વરસાદ આવે છે, બરાબર છે. શિયાળો બેસે એટલે ઠંડીનો આરંભ થાય છે, એટલે શિયાળા, ચોમાસા પછી શિયાળો, ઉનાળો, ચોમાસું, બરાબર છે. એટલે ચોમાસા પછી શું હોય, શિયાળો હોય, એટલે વરસાદ જેવો પૂરો થાય, બરાબર છે. એટલે ધીમે ધીમે ઠંડી શરૂ થવા લાગે છે, અને આ ઠંડી છે તે ઠંડી ઋતુ દરમિયાન આપણા દેશની અંદર આબોહવા છે તે કેવી હોય છે, સૂકી અને ઠંડી, બરાબર છે. આપણે ઠંડીનો અનુભવ કરીએ છીએ. શિયાળો પૂરો થાય એટલે શું શરૂ થાય છે, ઉનાળો ચાલુ થાય છે. ગરમ ભેજવાળી આબોહવા છે તે ઉનાળામાં આપણે અનુભવીએ છીએ. તાપમાનમાં વધારો થતો જાય છે અને ઉનાળો પાકે એટલે ખૂબ જ ઉનાળો છે તે પૂરો થાય એટલે ધીમે ધીમે વરસાદનું આગમન થાય છે. વાદળો બંધાવા લાગે છે અને ગડગડાટ, વીજળીના ગડગડાટ સાથે વરસાદ છે તે આપણે અનુભવીએ છીએ. આ ઋતુ દરમિયાન આબોહવા વર્ષા ઋતુમાં કેવી હોય છે, ભેજવાળી આબોહવા છે તે હોય છે. ચોમાસાની અંદર ભેજમાં, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે, બરાબર છે. તેમાં 4 ઋતુઓની અંદર પહેલી છે શીત ઋતુ, શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી, બરાબર છે. તે ઋતુ દરમિયાન શિયાળો હોય છે. ડિસેમ્બરમાં એકદમ ઠંડી શરૂ થાય, નવેમ્બરમાં હોય પણ માપની ઠંડી હોય, બરાબર છે. ઘણી વખત નવેમ્બર સુધી વરસાદ પણ હોય છે. તો નવેમ્બરમાં અને વરસાદ પૂરો થાય પછી થોડી ગરમ ઋતુ છે તે આપણે ગરમી છે તે અનુભવતા હોઈએ છીએ. પરંતુ ડિસેમ્બરથી ઠંડી શરૂ થાય છે, જે ફેબ્રુઆરી મહિના સુધી અત્યારે પણ આપણે ઠંડીનો અનુભવ કરીએ છીએ. પછી શરૂ થશે ઉષ્ણ ઋતુ. ફેબ્રુઆરીમાં શીત ઋતુ પૂરી થાય એટલે ઉષ્ણ ઋતુ શરૂ થશે. તે કેવી રીતે હશે, તો માર્ચ મહિનાથી મે, માર્ચ, એપ્રિલ ને મે 3 મહિના સુધી છે તે ગરમી હોય છે, ઉનાળો હોય છે, બરાબર છે. અને આ અત્યંત ગરમીના કારણે જ ઉષ્ણ ઋતુમાં વિદ્યાર્થીઓને પણ વેકેશન આપવામાં આવે છે, જે તમને ખૂબ જ ગમે છે. તો માર્ચ મહિનામાં પરીક્ષાઓ છે તે પૂર્ણ થાય, માર્ચ એપ્રિલમાં, અને મે મહિનો છે તે વધારે ગરમીનો હોય છે. તો માર્ચ, એપ્રિલ, મે શું હોય છે, ઉષ્ણ ઋતુ, જેને તમે પણ શું કહો છો, ઉનાળાનું વેકેશન, બરાબર. ત્યાર પછી છે વર્ષા ઋતુ, એટલે કે ચોમાસું. મે મહિનામાં ઉનાળો પૂરો થાય એટલે જૂન મહિનાથી, લગભગ આપણે ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો 15 જૂનની આજુબાજુમાં ચોમાસું શરૂ થતું હોય છે. તો જૂનથી સપ્ટેમ્બર, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, બરાબર છે. 4 મહિના સુધી છે તે વરસાદ આવતો હોય છે. નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, એટલે વરસાદ, જે પવનો વરસાદ લાવેલા હોય છે તે પવનો વરસાદને પાછો લઈ જાય છે, તે સમયગાળો છે તેને નિવર્તન ઋતુ કહેવામાં આવે છે. કે આ ઋતુ દરમિયાન મોસમી પવનો શું થાય છે, પાછા ફરે છે. જે સમયગાળો કયો છે, ઓક્ટોબરથી નવેમ્બર, એટલે ઓક્ટોબર, નવેમ્બર, બરાબર છે. વળી પાછો ડિસેમ્બરથી શું શરૂ થઈ જાય, શિયાળો ચાલુ થાય છે. જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, શિયાળો પૂરો થાય એટલે ઉનાળો ચાલુ થાય, માર્ચથી મે. પછી વર્ષા ઋતુ શરૂ થાય, ચોમાસું જૂનથી સપ્ટેમ્બર. નિવર્તન ઋતુ શરૂ થાય, જે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે, જે ઓક્ટોબર, નવેમ્બરમાં છે તે આપણે
અનુભવતા હોઈએ છીએ. આપણે આ ઋતુચક્ર દ્વારા તેને સમજવાનો પ્રયાસ છે તે કરીએ તો અહીં ઋતુચક્ર આપેલું છે, તેમાં મુખ્ય 3 ઋતુઓ આપેલી છે. કઈ કઈ છે? શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ ઋતુઓને 2 મહિનામાં વિભાજિત કરીએ તો શિયાળા દરમિયાન શું હશે? હેમંત અને શિશિર, જે શિયાળાની ઋતુ છે. એટલે અત્યારે છે તે શિયાળો ચાલુ છે, બરાબર છે. તો અત્યારે કઈ ઋતુ છે? તો કે હેમંત ઋતુ છે, બરાબર છે. પછી શિશિર ચાલુ થઈ જશે ફેબ્રુઆરી મહિનાથી. પછી ઉનાળા દરમિયાન કઈ હોય? વસંત અને ગ્રીષ્મ ઋતુ, બરાબર છે. જે વસંત અને ગ્રીષ્મ ઋતુ છે તે ઉનાળા દરમિયાન છે તે જોવા મળશે. એટલે ઉનાળા દરમિયાન વસંત અને ગ્રીષ્મ ઋતુ, અને ચોમાસામાં વર્ષા, શરદ. આ રીતે છે તે 6 ઋતુ છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ગુજરાતી મહિનાઓ જોઈએ તો ગુજરાતી મહિનો ક્યાંથી શરૂ થાય? કારતક મહિનાથી. કારતક માસ માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, બરાબર છે. જેમાં કારતક મહિનાથી આમ તો શિયાળો હોય છે, તો કારતક, માક્ષર ને પોષ મહિના સુધી છે તે શિયાળો અનુભવતા હોઈએ છીએ. પોષ, મહા. પછી ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ ઉનાળો હોય છે. વૈશાખના તડકા સૌથી વધારે હોય છે એમ આપણે કહીએ છીએ. અને અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો વર્ષા ઋતુ હોય છે, જેમાં અષાઢ મહિનામાં વરસાદ વધારે હોય છે. શ્રાવણના સરવડા આપણે કહેતા હોઈએ છીએ. શ્રાવણ મહિનામાં વરસાદ છે તે પ્રમાણમાં ઓછો જોવા મળતો હોય છે. અને આસો મહિનામાં નવરાત્રિ અને દિવાળી છે તે આવતી હોય છે, તે દરમિયાન વર્ષા ઋતુ છે તે ઘટતી જતી હોય છે. અને વળી પાછી ચાલુ થાય કારતક મહિનાથી. અંગ્રેજી મહિનાઓ છે તે જાન્યુઆરીથી શરૂ થતા હોય છે, ત્યારે આપણે ગુજરાતી મહિનો કયો ચાલતો હોય? મહા મહિનો, બરાબર છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, બરાબર છે. તો આમાં જાન્યુઆરીમાં છે તે શીત ઋતુ હોય છે, ફેબ્રુઆરીમાં પણ શીત ઋતુ હોય છે. પછી માર્ચ, એપ્રિલ, મે ઉષ્ણ ઋતુ હોય છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર વર્ષા ઋતુ હોય છે. અને ઓક્ટોબર, નવેમ્બર નિવર્સન ઋતુ હોય છે, એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ હોય છે. તો આ પ્રમાણે તમને ઋતુચક્ર છે તેને ખ્યાલ હોવો જોઈએ. તમારે કયો મહિનો ક્યાંથી? સૌથી પહેલાં ઋતુચક્રને તમારે 3 ભાગમાં વિભાજિત કરવાનો: શિયાળો, ઉનાળો, ચોમાસું. પછી આ 3 ભાગને 6 ઋતુઓમાં વિભાજિત કરવાનો, બરાબર છે. જેમાં શરૂ ક્યાંથી કરશો તમે? હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ, બરાબર છે. પછી તમે ગુજરાતી મહિનાઓ છે તે 12 મહિના જો ક્રમમાં યાદ રાખો, બરાબર છે, તો એમાં પહેલો મહિનો છે તે ભાગને 12 ભાગમાં પહેલાં તો વિભાજિત કરવું પડે. પહેલો મહિનો ક્યાંથી લખશો? કારતક, બરાબર છે. તો હેમંત મહિનો, હેમંત ઋતુ છે, બરાબર છે. શિયાળો એને હેમંતમાં લીધો આપણે, તો હેમંતથી છે તે કારતક મહિનો શરૂ થાય. એટલે કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. તેવી રીતે એને 4 ભાગમાં ડિવાઈડ કરવાના છે, બરાબર છે. 4 મહિના છે તે હેમંત અને શિશિરમાં જશે. પછીના 4 મહિના છે તે વર્ષા અને ગ્રીષ્મમાં જશે. પછીના 4 મહિના છે તે વસંત અને ગ્રીષ્મ, અને પછીના 4 મહિના વર્ષા અને શરદમાં. અથવા તો તમે હેમંતને 2 મહિના આપી દો, શિશિરને 2 મહિના આપી દો, વસંતને 2 મહિના, વર્ષાને 2 મહિના અને ફાગણને 2 મહિના, બરાબર છે. એટલે 12 મહિના તમારે થઈ ગયા. હવે તમારે જાન્યુઆરી, ફેબ્રુઆરી શરૂ કરવાના છે, પણ કારતકથી જાન્યુઆરી શરૂ કરવાનો નથી. કારતક મહિનો છે તે તમારે શું લખવાનું છે? ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. પછી જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી લાવવાનું છે, બરાબર છે. એટલે કારતકની સાથે તમે ઓક્ટોબર મેચ કરશો, પછી ક્રમમાં લખી નાખવાના છે. એ 2 મહિના જ છે: ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ ને
સપ્ટેમ્બર, પછી પાછો ઓક્ટોબર આવી જશે, બરાબર છે. પાછું આ ઋતુચક્ર છે તે 3 ભાગમાં હતું, એને શું કરવાનું છે? 4 ભાગમાં વિભાજિત કરવાનું છે, બરાબર છે. જેમાં શીત ઋતુ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, ઉષ્ણ ઋતુ માર્ચ, એપ્રિલ, મે, વર્ષા ઋતુ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. વર્ષા ઋતુ 4 મહિના આવશે અને નિવર્ષન ઋતુ 2 મહિના આવશે. 4 ને 2 6, અને શીત અને ઉષ્ણ ઋતુ 6 મહિના, બરાબર છે. વર્ષા ઋતુ સૌથી વધારે લાંબો સમયગાળો સુધી છે તે ચાલતી હોય છે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. સમજાણું? આ પ્રમાણે તમારે ઋતુચક્ર છે તે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ શીત ઋતુ એટલે કે શિયાળો. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો જે 3 મહિનાનો સમયગાળો છે, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, આ સમયગાળો છે તેને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધીના સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસર રહેવાથી તાપમાન ઓછું હોય છે, બરાબર છે. કે અહીં સૂર્યના કિરણો છે તે શું થાય છે? ત્રાંસા પડે છે, અને તેના લીધે ભારત છે તે ઉત્તર ગોળાર્ધમાં છે. એટલે આ સમયગાળા દરમિયાન ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી દરમિયાન સૂર્યના ત્રાંસા કિરણો પૃથ્વી ઉપર પડે છે, અને તેના લીધે વાતાવરણની અસર છે તે ઓછી, તાપમાન છે તે ઓછું જોવા મળે છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે. શિયાળા ઋતુ દરમિયાન આપણને જે પવનો અનુભવીએ છીએ તે પવનો કેવા હોય છે? ઠંડા પવનો હોય છે. અને આ પવનો પાછા સાથે સાથે જ કેવા હોય છે? સૂકા પણ હોય છે. એટલે જ આપણને શિયાળામાં ઠંડી લાગે છે અને આપણી ત્વચા છે તે કેવી થઈ જતી હોય છે? સુકાઈ જતી હોય છે. મધ્ય એશિયા તેનું હવામાન સૂકું અને ઠંડુ હોય છે. તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ હોય છે. અત્યારે તમે આકાશ તરફ જુઓ તો આકાશ છે તે કેવું હોય છે? એકદમ ચોખ્ખું હોય છે. તમને વાદળો આકાશમાં છે તે દેખાશે નહીં, અને સ્વચ્છ હોય છે. ઉત્તર પ્રદેશ ભારતના પ્રમાણમાં વધુ ઠંડો હોય છે, બરાબર છે. ભારતમાં ઉત્તર પ્રદેશમાં વધારે ઠંડી પડે છે, કારણ કે તે સમુદ્રથી વધુ દૂર હોય છે. આપણે અગાઉ ભણી ગયા છીએ કે સમુદ્રથી જેમ જેમ અંતર વધારે હોય, બરાબર છે, સમુદ્રથી અંતર ઓછું હોય તો શું હોય? ત્યાંનું વાતાવરણ છે તે સમાન રહે છે. જ્યારે સમુદ્રથી અંતર વધે તેમ તેમ વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે. ઉત્તર પ્રદેશનું અંતર છે તે સમુદ્રથી ઘણું વધારે છે, તેના લીધે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે છે, અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. શિયાળામાં આ ઉત્તર પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે. આથી પવનની દિશા બદલાય છે. અહીં ભારે દબાણથી ઠંડા અને સૂકા પવનો અનુભવે છે. આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10 સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે. અલ્હાબાદમાં 16 અને કોલકાતામાં 18 સેલ્સિયસ તાપમાનની આસપાસ રહે છે. આ સમયે હિમાલયનું તાપમાન અત્યંત ઓછું હોય છે. શિમલા, દાર્જિલિંગમાં જાન્યુઆરી મહિનાનું તાપમાન 5 સેલ્સિયસ જેટલું હોય છે. કે શિમલા અને દાર્જિલિંગની અંદર તો જાન્યુઆરી માસનું તાપમાન છે તે 5 સેલ્સિયસ જેટલું થઈ જતું હોય છે. અત્યંત ઠંડી છે તે ત્યાં અનુભવાતી હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ઘસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. કે હિમાલયમાં બરફનો વરસાદ પડે એટલે ભારતના બીજા વિસ્તારોની અંદર પણ આ હિમવર્ષાની અસર છે તે જોવા મળે છે, અને તેના લીધે ઉત્તર ભારતના મેદાન તરફ છે તે
ઘસી આવે છે અને તેના લીધે આપણે ગુજરાતની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં આ મેદાનો સહિત કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે. કે કપાસની ખેતી છે તેને બરફ પડે એટલે તે પાકને નુકસાન થાય છે. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાનમાં ઠાર બિંદુથી નીચું જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયાથી આવતા અતિશય ઠંડા પવનને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. એટલા માટે જ આપણે હિમાલય છે તે ભારતને અત્યંત ઠંડીથી બચાવે છે. એટલે તેને રક્ષણાત્મક દિવાલ પણ આપણે હિમાલયને કહીએ છીએ, કારણ કે તે તરફથી આવતા પવનો હિમાલય સુધી અટકી જાય છે અને ભારત છે તે અત્યંત ઠંડીથી બચે છે. ત્યાર પછી તમને જાણવું ગમશે કે ભારતમાં હવામાન બાબતે સમાચાર પત્રોમાં આવતા વારંવાર કેટલાક શબ્દોને ઓળખીએ, જેમાં આપણે આગળ પણ મેં તમને કીધું હતું કે હું તમને પછી આ પ્રશ્નો સમજાવીશ. જેમાં જેટ સ્ટ્રીમ બંને ગોળાર્ધમાં આશરે 30 અક્ષાંશની આસપાસ 8થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનોને જેટ સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકના આશરે 150 કિલોમીટર જેટલી હોય છે. આ પવન પટ્ટાની મધ્ય ભાગમાં પવનોનો વેગ 400 કિમી જેટલો રહે છે. શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવો ઉપર વાય છે અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. વધુ ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. આ પવનોને કયા પવનો કહીએ છીએ? આપણે જેટ સ્ટ્રીમ પવનો કહેવામાં આવે છે, કે જેટ પવનો પણ આપણે કહીએ છીએ, જે બંને ગોળાર્ધમાં એટલે કે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંને ગોળાર્ધની અંદર 30 અક્ષાંશની આસપાસ 8થી 15 કિમી ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં છે તે અત્યંત વેગીલા પવનો વાતા હોય છે, જે પવનો જેટ પવનો કહેવામાં આવે છે. અને પશ્ચિમી વિક્ષોભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ કોને કહેવાય છે? તો પશ્ચિમ એશિયા પર રચાતું જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે. તેની અસર એશિયાના દેશો ઉત્તર પશ્ચિમ ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે. આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી પહોંચી તેની અસર પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતના આ આહલાદક હવામાનમાં તે અવારનવાર વિક્ષોભ પાડે છે. પરિણામે ત્યાં ઊંચા પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષા તથા મેદાની ભાગોમાં થોડો ઘણો વરસાદ પણ પડે છે, જે રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ બને છે. કે રવિ પાક માટે આ વરસાદ છે. રવિ પાક એટલે કયો પાક? શિયાળાની ઋતુમાં જે પાક લેવામાં આવે છે તે પાક ને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. પાકને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: રવિ પાક, ખરીફ પાક અને જાયદ પાક. બરાબર છે. શિયાળામાં જે લેવામાં આવે છે તે રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે, ઉનાળામાં ખરીફ પાક અને ચોમાસામાં જાયદ. આને લીધે ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે છે, જે ખેતીને ખૂબ જ નુકસાનકારક હોય છે. એટલે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ છે તેના કારણે જે વરસાદ પડે છે તે કમોસમી વરસાદ, આપણે તેને માવઠું કહીએ છીએ, જે ખેતીના ઊભા પાકને નુકસાન પહોંચાડે છે. શિયાળા દરમિયાન ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. દક્ષિણ ભારતના ઉષ્ણકટિબંધમાં આવેલો છે અને વિષુવવૃત્તની નજીક છે તથા દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. આપણે દ્વીપકલ્પીય આકાર વિશે ઘણી વખત ચર્ચા કરી છે, એટલે અત્યારે નથી કરતા, કે જેની 3 તરફ સમુદ્ર છે ને એક તરફ જમીન ભાગ છે, તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ભારત છે તે બંગાળાની ખાડી, હિન્દ મહાસાગર અને અરબ સાગર
ત્રણેય તરફથી સમુદ્રને ઘેરાયેલો છે, એટલે તેટલા માટે તે ભાગને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. દક્ષિણ ભારત છે તે આવો દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી. જેમ જેમ નીચે જઈએ તેમ તેમ તો દક્ષિણ ભારત છે તે કેવો થતો જાય છે? સાંકડો થતો જાય છે. એટલા માટે તેની અંદર આવેલા પ્રદેશો છે તે સમુદ્રથી વધારે દૂર નથી. તેથી ત્યાં કાતિલ ઠંડી અનુભવાતી નથી. અહીં શિયાળામાં ભારત જેવી, એટલે કે આપણે જેટલી ઠંડી અનુભવીએ છીએ તેટલી દક્ષિણ ભારતમાં ઠંડી છે તે અનુભવાતી નથી. હિમવર્ષા તો ત્યાં થતી જ નથી. તાપમાન પણ ઘણું નીચું જતું નથી. બરાબર છે, તાપમાન પણ ઓછું, એટલે કે બહુ નીચું નથી જતું. જાન્યુઆરી માસમાં કોચીનું તાપમાન 26 સેલ્સિયસ અને મદુરાઈનું તાપમાન 25 સેલ્સિયસ અને ચેન્નઈનું તાપમાન 24 સેલ્સિયસ જેટલું હોય છે. એટલે સામાન્ય તાપમાન હોય છે. ગરમ વસ્ત્ર પહેરવા ન પડે તે પ્રકારનું તાપમાન છે તે ત્યાં જોવા મળે છે. જોકે દક્ષિણ ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. સમુદ્રથી ઊંચાઈ વધે એટલે તે સ્થળો ઉપર શિયાળામાં શું થાય? ઠંડી છે તે અનુભવાય છે. લાંબી અને ઠંડી રાત્રિના કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પરંતુ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડળ તટ પર વરસાદ પણ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પણ પડે છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ છે. શિયાળામાં જે પાક લેવામાં આવે છે તો પંજાબમાં રવિ પાક માટે આ વરસાદ છે તે ઘણો ઉપયોગી બને છે, એટલે કે ખૂબ જ અનુકૂળ છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે અનુકૂળ બને છે. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. સમયે પડતા વરસાદને કમોસમી વરસાદ અથવા તો આપણે માવઠા તરીકે ઓળખીએ છીએ, જેને આપણે મોટે ભાગે છે તે ગુજરાતની અંદર કમોસમી વરસાદ છે તેને માવઠું છે તે કહેતા હોઈએ છીએ. મિત્રો, તમને બીજા પણ બે શબ્દો છે તે આવેલા હતા આપણે, અલ્નીનો અને આઈટીસી ઝોન. બરાબર છે. ભારતના હવામાન બાબતે સમાચાર પત્રોમાં વપરાતા કેટલાક શબ્દોને ઓળખીએ. બરાબર છે. જેમાં અલ્નીનો તમે છે ન્યૂઝપેપરની અંદર હવે હવામાન ખાતાના શબ્દો વાંચશો તો અલ્નીનો અને આઈટીસી ઝોન વાંચશો. બરાબર છે. બંને શબ્દો આપણે સમજીએ તો અલ્નીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ નાનું બાળક એવો થાય છે. અલ્નીનો એટલે નાનું બાળક સ્પેનિશ ભાષામાં. આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે, કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે. અલ્નીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલ્નીનો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં તથા વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર થાય છે. એટલા માટે આ નામ તેને અલ્નીનો તરીકે ઓળખવામાં આવે છે. આઈટીસી ઝોન વ્યાપારી પવન જે ભાગમાં થાય છે તે વિષુવવૃત્ત ઉપર વિશાળ હવાનું દબાણ ક્ષેત્ર રચાય છે. તેના આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર ટ્રોપિકલ કન્વર્સન ઝોન કહે છે. આ વ્યાપારી પવનો પ્રવાહ સ્વરૂપે ઊંચે ચડે છે અને જુલાઈ માસમાં આ અભિસરણ
ક્ષેત્ર 20થી 25 ઉત્તર અક્ષાંશીય પ્રદેશો ઉપર સ્થિર રહે છે. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. તેને લીધે અહીં રચાતા હવાના દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વહે છે. તેના લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ પડે છે અને શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે, જેના લીધે પવનોની દિશા ઉત્તર પૂર્વની તરફ થઈ જાય છે. તો તેને છે તે આઈટીસી ઝોન તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે ગ્રીષ્મ ઋતુ જે માર્ચથી મે સુધી હોય છે તેના વિશેની, ગ્રીષ્મ એટલે કે ઉનાળાની ઋતુ તેના વિશે, અને વર્ષા ઋતુ ચોમાસાની ઋતુ વિશેની વાત છે તે કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે, તેમાં તમારે આજે આપણે ઋતુચક્ર જે ભણ્યા બરાબર છે, આ આખું સર્કલ કેવી રીતે યાદ રાખવું તે પણ મેં તમને આજના લેક્ચરમાં શીખવ્યું છે. તો એ પ્રમાણે તમારે આ ઋતુચક્ર 2 વખત દોરવાનું છે અને પાક્કું કરવાનું છે. યાદ હોવું જોઈએ, તમને ખબર હોવી જોઈએ ગુજરાતી માસમાં કયા મહિનામાં કઈ ઋતુ અનુભવાતી હોય છે. 6 ઋતુઓ પણ ખબર હોવી જોઈએ, અને 3 અને 4 આ બધી બાબત છે તેની માહિતી તમારી પાસે હોવી જોઈએ. એટલા માટે આ ઋતુચક્ર છે તે 2 વખત લખીને પાકું કરવાનું છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.